હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે એપ્લાઇડ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ AIEA 8th સેમેસ્ટર ઓટોમોબાઈલની અંદર સબ્જેક્ટ છે. એની અંદર આપણે સેકન્ડ ટોપિક ચાલુ કરવાના છીએ, વર્ક સેમ્પલિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરેલું હતું વર્ક મેઝરમેન્ટ, બરાબર છે. તો આપણે એની અંદર ટાઈમ સ્ટડીની વાત કરી હતી. ટાઈમ સ્ટડીની કેટલી ટેકનિક કરવામાં આવે છે, બરાબર. તો પહેલી ટેકનિક આપણે જોઈ હતી ટાઈમ સ્ટડી, કે ટાઈમ સ્ટડીની અંદર આપણે કેવી રીતે મેઝરિંગ કરવામાં આવે છે વર્ક મેઝરમેન્ટ, બરાબર. કે વર્ક મેજરમેન્ટ માટે આપણે કેટલી ટેકનિકનો ઉપયોગ કરીએ. તો પહેલી ટેકનિક હતી ટાઈમ સ્ટડી. તો ટાઈમ સ્ટડીની અંદર પણ ઘણી બધી ટેકનિકનો આપણે ઉપયોગ, દાખલા તરીકે વાત કરી હતી આપણે સ્ટોપ વોચ, ટાઈમ સ્ટડી ફોર્મની અંદર વાત કરી હતી, બરાબર છે. પછી ટાઈમ સ્ટડી બોર્ડની અંદર વાત કરી હતી, વિડીયો કેમેરા એલિમેન્ટની વાત કરી હતી. એના બધા એટલા બધાનો ટેકનિકનો ઉપયોગ કરીને આપણે ટાઈમ સ્ટડી કોઈ પણ જોબ માટેની આપણે એને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો આજે આપણે સેકન્ડ ટેકનિક જોવાના છીએ, વર્ક સેમ્પલિંગ. તો વર્ક સેમ્પલિંગ શું વસ્તુ છે? તો કે વર્ક સેમ્પલિંગ ઇઝ ઓલ્સો ટર્મ એઝ અ રેશિયો ડિલે સ્ટડી એન્ડ એક્ટિવિટી સેમ્પલિંગ. કે આને આપણે તમે રેશિયો ડિલે સ્ટડી પણ તમે કહી શકો છો, અથવા તો એક્ટિવિટી સેમ્પલિંગ પણ તમે કહી શકો છો. તો એના વર્ક સેમ્પલિંગ એટલે રેન્ડમ ઇન્ટરવલ ઓબ્ઝર્વેશન ઇઝ કેરીડ આઉટ ફોર ધ ગ્રુપ ઓફ વર્કર એન્ડ મશીન. દાખલા તરીકે કોઈ પણ એક ગ્રુપ છે વર્કરનું અને કોઈ મશીન છે, બરાબર છે. તો એનું ઓબ્ઝર્વેશન ઇન્ટરવલની અંદર રેન્ડમલી સિલેક્ટ કરવામાં આવે છે, બરાબર છે. રેન્ડમલી સિલેક્ટ કરીને કે ભાઈ આપણે કોઈ પણ જોબ ચાલતી હોય ગ્રુપની અંદર, વર્કરની અંદર, તો આપણે રેન્ડમલી અંદર એને આપણે જઈને સિલેક્ટ કરવાનું હોય છે કે ભાઈ એટલા વર્કરની અંદર કેટલું કામ કરેલું છે, કેટલું વર્કિંગ કરેલું છે, બરાબર છે. બેઝ ઓન ધેટ ઇટ કેન બી કન્ક્લુડ ધેટ હાઉ મચ ટાઈમ હેઝ સ્પેન્ડ બાય ધ વર્કર ઇન અ વિચ વે. કે કોઈ પણ વર્કર છે કોઈ પણ વેની અંદર કામ કરતો હોય, બરાબર છે, તો એ કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે એની ઉપરથી આપણે વર્ક સેમ્પલિંગ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. At each observation record what is happening at a particular instant. It also records the present of observation recorded for the particular activity. બરાબર. કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટી માટે કોઈ પણ આપણે વર્કર છે ગ્રુપમાં કામ કરતો હોય છે, બરાબર. ઓબ્ઝર્વેશન આપણે એને રેકોર્ડ કરવાનું હોય છે, બરાબર છે. કે ડિલે કેટલો થાય છે, કેટલા પર્સન્ટેજની અંદર એ કામ કરે છે, બરાબર, કેટલા પર્સન્ટેજની અંદર એ એકચ્યુઅલીની અંદર આપણે એક્ટિવિટી પૂરી કરે છે. સો by this method it is possible to find out percentage occurrence of a certain activity. મેં તમને કીધું એમ કે આપણે એની મેથડ છે, બરાબર, પોસિબલ રીતે આપણે કઈ રીતે એ એકચ્યુઅલીમાં કામ માટે કેટલું પર્સન્ટેજ એ ફાળવે છે એક્ટિવિટી કરવા માટે, બરાબર. વર્ક સેમ્પલિંગ ઇઝ ઓલ્સો ડિફાઇન્ડ એઝ અ રેશિયો ડિલે સ્ટડી સિન્સ ઇટ ઓલ્સો મેઝર ડિલે ડ્યુરિંગ ધ એક્ટિવિટી. એક વર્ક સેમ્પલિંગ એક એવી વસ્તુ છે કે જેને આપણે મેં તમને પહેલાં કીધું એમ કે એને વર્ક રેશિયો ડિલે સ્ટડી પણ તમે કહી શકો છો, બરાબર છે. અને બીજું કે એ વસ્તુ છે કે આપણે જે એક્ટિવિટી કરતા હોય વર્કર, બરાબર છે, કોઈ પણ જોબ માટે કામ કરતા હોય વર્કર, તો એની અંદર આપણે ડિલે કેટલું થાય છે, ડિલે ડ્યુરિંગ ધ એક્ટિવિટી, એને આપણે વર્ક સેમ્પલિંગની મદદથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આપણે વાત કરીએ, ફોર એક્ઝામ્પલ તરીકે પહેલો પોઈન્ટ છે કે કઈ રીતે આપણે ડિફાઇન કરવામાં આવે છે પર્સન્ટેજની અંદર, બરાબર છે. હવે કોઈ વ્યક્તિ આપણે 10 જોબ બનાવવાની છે, ફોર એક્ઝામ્પલ 10 જોબ બનાવવાની છે, એક 10 કામ કરવાના છે, અથવા તો કોઈ 10 મશીન ઉપર આપણે એને કમ્પ્લીટ રિપેરિંગ કરવાના છે, બરાબર છે. ઓપરેટર ફાઇન્ડ કરે છે કે ઓપરેટરે જોયું કે ભાઈ એ વ્યક્તિ છે એ 7 ટાઈમ્સ એઝ અ વર્કિંગ ઓન અ મશીન. કે કોઈ પણ આ વ્યક્તિને આપણે કીધું કે ભાઈ 7 વખત એ મશીન ઉપર વર્કિંગ કરે છે, એટલે 7 કામ થઈ ગયું એનું, કે 7 વખત એને રિપેરિંગ કર્યું, એટલે 7 મશીન એને કમ્પ્લીટ થઈ ગયા, બરાબર. 2 ટાઈમ્સ આઇડલ, કે 2 વખત આઇડલ થયું અને બીજું કર્યું નહીં. અને વન ટાઈમ વેસ્ટ ફોર ધ પર્સનલ નીડ્સ, મીન્સ કે કોઈ પર્સનલ એની જરૂરિયાત માટે કે આપણે પર્સનલી જે આપણે વર્કરની અંદર કામ કરતા 1.5 કલાક 2 કલાક 5 કલાક કામ કરતું, તો આપણે ખાવા માટે, વોશરૂમ કરવા માટે, પાણી પીવા માટે, બરાબર, XYZ કોઈ પર્સનલ નીડ માટે એને વન ટાઈમ છે એને વેસ્ટ કરો પર્સનલ નીડ માટે, બરાબર. તો હવે એક્ટિવિટી કઈ રીતે કરી વર્કરની, બરાબર, આપણે 100% આપણે પર્સન્ટેજમાં આપણે એને ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ભાઈ આપણે 10 મશીન રિપેરિંગ કરવાના હતા, 7 મશીન રિપેરિંગ કર્યા, 2 મશીન તો એને કંઈ જોયું જ નહીં, એને ધ્યાન જ ન આપ્યું, અને 1 મશીન ઉપર ગયો પણ એને પર્સનલ નીડ માટે કોઈને કામ આપણે ન કરી શકીએ, બરાબર. એટલે જનરલી એને 7 મશીન ઉપર કામ કર્યું અને 7 મશીન રિપેરિંગ કર્યા, બરાબર. તો એકચ્યુઅલી વર્કર વોઝ વર્કિંગ ફોર 70% ઓફ ટાઈમ. એકચ્યુઅલીમાં એને 70% વર્ક માટે ટાઈમ પાળવો, 20% આઇડલ માટે અને 10% વેન્ટ ફોર ધ પર્સનલ નીડ્સ, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ વર્ક સેમ્પલિંગ. કે આપણે મેં તમને કીધું એમ કે આપણે એકચ્યુઅલ એક્ટિવિટી કરતો હોય વર્કર, બરાબર છે, તો આપણે વર્ક માટે એને કેટલા પર્સન્ટેજ ફાળવે છે, એનો ટાઈમ કેટલો આવે છે, બરાબર છે. અને વર્ક સેમ્પલિંગ છે મોસ્ટલી આપણે જનરલી 2 પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. એક તો છે
સ્ટેટિસ્ટિકલ થિયરી અને બીજું છે પ્રોબેબિલિટી થિયરી. એટલે એક આંકડાકીય થિયરી રીતે પણ આવે છે, આપણે કોઈ આંકડા ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, બરાબર છે. આંકડા ઉપરથી આપણે વર્ક સેમ્પલિંગ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. બીજું છે પ્રોબેબિલિટી થિયરી, મીન્સ કે સંભાવના, કે આપણે આ વ્યક્તિ છે એ કેટલો કામ કરી શકે છે, તો કરવાની તાકાત બતાવે છે, બરાબર. હવે આપણે એનો કે ઇક્વેશન પણ છે, એની ઉપરથી આપણે વર્ક સેમ્પલિંગને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. દાખલા તરીકે પહેલું વાત કરીએ, લેટ અસ એઝ્યુમ ધેટ n મીન્સ નંબર ઓફ ઓબ્ઝર્વેશન, કેટલા ઓબ્ઝર્વેશન હોય છે. P ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ઓફ અકરન્સ ઓફ એક્ટિવિટી, મીન્સ કે આપણે એક્ટિવિટી કરતા એના પર્સન્ટેજ કેટલા છે, અને L ફોર લિમિટ ઓફ એક્યુરેસી, બરાબર. તો આપણે નંબર ઓફ ઓબ્ઝર્વેશન કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ, તો n ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે n ઇઝ ઇક્વલ ટુ 4p કાઉન્સની અંદર 100 માઇનસ p કાઉન્સ પૂરો અપોન L સ્ક્વેર, બરાબર છે. 4 ઇન્ટુ p મીન્સ પર્સન્ટેજ ઓફ અકરન્સ એક્ટિવિટી, 100 માઇનસ p મીન્સ કે પાછા પર્સન્ટેજ ઓફ એક્યુરન્સ, અને L સ્ક્વેર મીન્સ કે લિમિટ ઓફ એક્યુરેસી, કે આની ઉપરથી આપણે નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા થાય છે વર્કરની અંદર આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. પછી છે વર્ક સેમ્પલિંગ, એની એપ્લિકેશન, બરાબર છે. એપ્લિકેશન ઓફ વર્ક સેમ્પલિંગ, કઈ જગ્યાએ આપણે વર્ક સેમ્પલિંગનું આપણે કામકાજ અથવા કામ આવી શકે છે, એનો ઉપયોગ થઈ શકે છે, યુઝ થઈ શકે છે, બરાબર છે. તો ફર્સ્ટ વન છે એસ્ટિમેશન ઓફ ધ પર્સન્ટેજ ઓફ ટાઈમ કોન્સ્ટન્ટ બાય ધ વેરિયસ જોબ એક્ટિવિટી ઓન ધ પાર્ટ, બરાબર છે. દાખલા તરીકે કોઈ સુપરવાઇઝર કામ કરતા હોય, કોઈ કંપનીની અંદર એન્જિનિયર કામ કરતા હોય, કોઈ ઇન્સ્પેક્ટર લેવલે કામ કરતા હોય, કોઈ ઓફિસ પર્સનલ માટે કામ કરતા હોય, તો એનો જે કોઈ પણ જોબ માટે, વેરિયસ જોબ માટે જે ટાઈમ કન્ઝ્યુમ થાય છે, એના પર્સન્ટેજનો આપણે એસ્ટિમેશન રેકોર્ડ આપણે કાઢી શકીએ છીએ. એસ્ટિમેશન ઓફ પર્સન્ટેજ યુટિલાઇઝેશન ઓફ મશીન ટૂલ્સ, મીન્સ કે આપણે કોઈ મશીનના ટૂલ્સ હોય, ક્રેન છે, બરાબર છે. પછી કોઈ હેવી મશીનરી શોપ છે, ફોર્કલિફ્ટ છે, લિફ્ટ ટ્રક છે, કોઈ પણ વેરહાઉસની અંદર આપણે જે ઇક્વિપમેન્ટ જે જરૂરિયાત છે એને કામ કરતા હોય, બરાબર, તો એનો આપણે પર્સન્ટેજ યુટિલાઇઝેશન આપણે એનું એસ્ટિમેશન કાઢી શકીએ છીએ. ટુ કમ્પેર ધ એફિશિયન્સી ઓફ ટુ ડિપાર્ટમેન્ટ, બરાબર છે, કે બે ડિપાર્ટમેન્ટની અંદર આપણે જે કમ્પેરિઝનમાં એફિશિયન્સી કાઢવી હોય વર્ક સેમ્પલની અંદર, કે આ ડિપાર્ટમેન્ટ એટલું કામ કરે છે, આ ડિપાર્ટમેન્ટ એટલું કામ કરે છે, બરાબર, અને આપણે કમ્પેરિઝનમાં આપણે એફિશિયન્સી એનું ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ટુ પ્રોવાઈડ ધ મોર ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ અ વર્ક ઇન ધ ગ્રુપ, બરાબર છે. આપણે કઈ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ વર્કરની અંદર, ગ્રુપની અંદર, બરાબર, કે જે આપણે કોઈ પણ જોબ માટે વર્કરને રાખેલા હોય ગ્રુપ માટે, તો એનો આપણે એક્ઝેક્ટલી ડિસ્ટ્રીબ્યુશન આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. પછી જોબ ઇવેલ્યુએશન કરી શકીએ છીએ. પછી સેફ્ટી પરફોર્મન્સ માટે આપણે એપ્રેઝલ આપી શકીએ છીએ. પછી ઓર્ગેનાઇઝેશનલ એફિશિયન્સી માટે આપણે એપ્રેઝલ આપી શકીએ છીએ. અને લાસ્ટ વન છે ડિટરમાઇન ધ નેચર એન્ડ એક્સટેન્ટ ઓફ સાયકલ એન્ડ પીક લોડ વેરિએશન ઇન ધ ઓબ્ઝર્વેશન એક્ટિવિટી. કોઈ પણ આપણે કોઈ મશીનરી ઉપર પીક લોડ લાગતો હોય, બરાબર છે, એને આપણે ઓબ્ઝર્વેશન એક્ટિવિટી માટે આપણે વેરિયસ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. વેરિયસ લોડ અથવા સાયકલ છે, કોઈ પણ મશીન હોય, બરાબર છે, કે કેટલા પીક લોડ ઉપર કામ કરે છે, તો એનો ઓબ્ઝર્વેશન ટેબલ આપણે એનું એક્ઝેક્ટલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આજે આપણે વર્ક સેમ્પલની વાત કરી. હવે આપણે બીજું વાત કરવાના છીએ. થર્ડ વન ટેકનિક ઇઝ PMTS. વોટ ઇઝ ધ PMTS? PMTS મીન્સ પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સિસ્ટમ, એનું ફૂલ ફોર્મ છે, બરાબર છે. તો PMTSમાં શું હોય છે? તો કે PMTS ઇઝ વન ઓફ વર્ક મેઝરમેન્ટ મેથડ ઓફ ફાઇન્ડિંગ આઉટ ધ સ્ટાન્ડર્ડ ડેટા ફોર ડુઈંગ ધ જોબ એટ અ ડિફાઇન્ડ લેવલ. કે આપણે કોઈપણ એક એવી વર્ક મેઝરમેન્ટ મેથડ છે, બરાબર છે, કે જે સ્ટાન્ડર્ડ ડેટા હોય, કે કોઈ પણ ડુઈંગ જોબ મીન્સ કે કોઈ પણ જોબ માટે કોઈ ડિફાઇન લેવલે જો આપણે જોબ પૂરી થતી હોય, બરાબર, ફાઇન્ડ આઉટ થતી હોય, તો આપણે સ્ટાન્ડર્ડ ડેટા કોઈ પણ ડુઈંગ જોબ માટે એના ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો સ્ટાન્ડર્ડ ડેટા જનરલી 2 ટાઈપ્સ છે. એક મેક્રો ડેટા, સેકન્ડ વન ઇઝ અ માઇક્રો ડેટા. તો વોટ ઇઝ ધ મેક્રો ડેટા? તો મેક્રો ડેટા ઇઝ અ ટાઈપ ઓફ સ્ટાન્ડર્ડ ડેટા ઇન વિચ ધ મેક્રોસ્કોપિક મેથડ ઇઝ યુઝ ટુ કેલ્ક્યુલેટ ધ સ્ટાન્ડર્ડ ટાઈમ. કોઈ પણ જોબ કરવા માટે મેક્રોસ્કોપિક મેથડની મદદથી આપણે કોઈ સ્ટાન્ડર્ડ ટાઈમ કોઈ જોબનો કેલ્ક્યુલેટ કરી શકીએ, એને કહેવામાં આવે છે મેક્રો ડેટા. અને માઇક્રો ડેટામાં પણ સેમ હોય છે. માઇક્રોસ્કોપિક મેથડ અને અંદર માઇક્રોસ્કોપિક મેથડનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ કેલ્ક્યુલેટ કરી શકીએ સ્ટાન્ડર્ડ ટાઈમનો કોઈ પણ જોબનો, બરાબર છે. ધીસ ઇઝ કોલ્ડ માઇક્રોસ્કોપિક ડેટા, અને ઓલું છે મેક્રો ડેટા. સેકન્ડ વન છે જનરલી ઇન ઇન્ડસ્ટ્રી ધેર આર ટુ મેની જોબ્સ વિચ આર સિમિલર ઇન નેચર, બરાબર. દાખલા તરીકે કોઈ પણ જોબની અંદર ઘણી બધી જોબ સિમિલર રીતે ચાલતી હોય છે. સો ઇટ ઇઝ નેસેસરી ટુ ડેવલપ ધ સ્ટાન્ડર્ડ ડેટા ફોર ધ સેમ રિપીટિંગ ધ જોબ. તો આપણે આ PMTSની મદદથી, બરાબર છે, આ સ્ટાન્ડર્ડ ડેટા કોઈ રિપીટિંગ જોબ ચાલતી હોય એને આપણે
ડેવલપ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ ડ્રિલિંગ એ હોલ ઇન અ મટીરિયલ, કે આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતું હોય તો મટીરિયલની અંદર આપણે હોલિંગ કરવાનું હોય, બરાબર. તો એમાં આપણે કોઈ મેક્રો કે માઇક્રો ડેટાનો ઉપયોગ કરીને આપણે PMTS અથવા વર્ક મેજરમેન્ટ મેથડ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. સ્ટાન્ડર્ડ ડેટા ઇઝ અ કેટેલોગ ઓફ નોર્મલ ટાઈમ વેલ્યુ ફોર અ ડિફરન્ટ એલિમેન્ટ ઓફ જોબ, બરાબર છે. સ્ટાન્ડર્ડ ડેટા કેવી વસ્તુ છે? કોઈ કેટેલોગનો નોર્મલ ટાઈમ છે કે ડિફરન્ટ એલિમેન્ટ ઓફ જોબ, કે એલિમેન્ટ જોબને અલગ અલગ એલિમેન્ટ હોય અને નોર્મલ ટાઈમ કેટલો લાગે છે એની ઉપર સ્ટાન્ડર્ડ ડેટા ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. સ્ટાન્ડર્ડ ડેટા ઇઝ અ કોમ્પ્લિલેશન ઓફ અ ટાઈમ ઓફ રિક્વાયર્ડ ટુ સ્ટાન્ડર્ડ એલિમેન્ટ ઓફ જોબ. સ્ટાન્ડર્ડ ડેટા ઇઝ કેલ્ક્યુલેટેડ બાય 2 વેઝ. સ્ટાન્ડર્ડ ડેટા આપણે 2 વેની મદદથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. પહેલું માઇક્રો ડેટા અને સેકન્ડ વન ઇઝ મેક્રો ડેટા, બરાબર છે. તો આ બેની મદદથી આપણે સ્ટાન્ડર્ડ ડેટા ટાઈમનું આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો PMTSની આપણે પ્રોસિજરની વાત કરીએ. ફોલોઈંગ ઇઝ ધ પ્રોસિજર ઓફ PMTS. સિલેક્ટ ધ લાર્જ નંબર ઓફ વર્કર ડુઈંગ વેરિએટીઝ ઓફ જોબ અંડર નોર્મલ વર્કિંગ કન્ડિશન ઇન ધ ઇન્ડસ્ટ્રી, બરાબર છે. કોઈ આપણને એક ગ્રુપની અંદર લાર્જ નંબર ઓફ વર્કરને આપણે લઈ લેવાનું હોય છે કોઈ પણ જોબ કરવા માટે, વેરાયટી ઓફ જોબ કરવા માટે, બરાબર છે, નોર્મલ કન્ડિશન ઉપર. હિયર જોબ આર સો સિલેક્ટેડ ધેટ આર ઇન્વોલ્વિંગ મોસ્ટ ઓફ કોમન બેઝિક મોશન, મીન્સ કે આપણે કોઈ પણ વર્કર માટે આપણે એને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાના હોય છે. પછી સેકન્ડ વન છે રેકોર્ડ ધ જોબ ઓપરેશન ઓન ધ મૂવી ફિલ્મ. દાખલા તરીકે વાત કરીએ કે આપણે મૂવી ફિલ્મ માટે આપણે કોઈ જોબ ઓપરેશન કરવાની છે અને આપણે રેકોર્ડિંગ કરવાનું હોય છે. પછી છે એનાલાઇઝ ધ ફિલ્મ, નોટ ડાઉન ધ ટાઈમ ટેકન ટુ કમ્પ્લીટ ઇચ એલિમેન્ટ એન્ડ કમ્પાઇલ ધ ડેટા ઇન ધ ફોર્મ ઓફ ચાર્ટ. દાખલા તરીકે આપણે કોઈ પિક્ચર બનાવવાની હોય, મૂવી બનાવવાની હોય, ફિલ્મ બનાવવાની હોય, બરાબર છે, પિક્ચર બનાવવાનું હોય તો આપણે એને એનાલાઇઝ કરવાનું આવે છે. પછી એને નોટ ડાઉન કરવાનો છે કે આપણે કોઈ પણ વર્ક, મીન્સ કે કોઈ એક્ટર છે, એના સબ એક્ટર છે, બરાબર છે, કોઈ પણ જોબ માટે કામ કરવાનું હોય તો એ અલગ અલગ આપણે એક્ટર છે, એના સબ એક્ટર છે, એના આજુબાજુમાં જે કામ કરતા માણસો છે એના માટે કેટલો ટાઈમ ટેકન થાય છે, બરાબર છે. એ ટાઈમ આપણે એક ચાર્ટ ઉપર એના પછી આપણે ડેટા લેવાનો અને ચાર્ટ ઉપર આપણે એને એપ્લાય કરવાનો હોય છે, બરાબર. નાઉ વેન it is required to calculate the time for any job, we divide the job into small most commonly used elements. From that chart we added corresponding element of time of doing the job, બરાબર છે. મેં તમને કીધું એમ કે આપણે કેલ્ક્યુલેટ આપણે કરી દીધું કોઈ પણ જોબનું રિક્વાયર્ડ જે ટાઈમ હતું એને આપણે કોઈ પણ એની જોબ માટે આપણે કેલ્ક્યુલેટિંગ કરી દીધું. પછી એને અલગ અલગ જોબની અંદર ડિવાઈડ કરી દેવાની હોય છે. સ્મોલ મોસ્ટ કોમન યુઝ એલિમેન્ટની અંદર આપણે ડિવાઈડ કરી દઈએ એટલે ખબર પડે કે આ એલિમેન્ટ માટે કેટલો ટાઈમ કન્ઝ્યુમ થાય છે, આ એલિમેન્ટ માટે કેટલો ટાઈમ કન્ઝ્યુમ થાય છે, આ એલિમેન્ટ માટે આપણે કેટલો ટાઈમ કન્ઝ્યુમિંગ થાય છે. પછી આપણે ચાર્ટ ઉપર એને રિપ્રેઝન્ટ કરીએ છીએ, બરાબર છે, કે આ જોબ માટે એટલો ટાઈમ કન્ઝ્યુમ થયો, XYZ જોબ માટે આપણે એટલો ટાઈમ કન્ઝ્યુમ થયો, એ ચાર્ટ ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ PMTS. એટલે આ રીતે આપણે પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સિસ્ટમ, કે આપણે કોઈ પણ જોબ માટે PMTSમાં આપણે વર્ક મેજરમેન્ટ કેવી રીતે કરવું હોય તો આના મદદથી આપણે વર્ક મેજરમેન્ટ કરી શકીએ છીએ. પછી આપણે PMTS ઓબ્જેક્ટિવ્સ, કઈ કઈ જગ્યાએ એનો ઓબ્જેક્ટિવ હોય છે, એનો હેતુ શું છે. ફર્સ્ટ વન છે ટુ સેટ ધ સ્ટાન્ડર્ડ ટાઈમ ફોર ધ ડુઈંગ ધ જોબ. કોઈ પણ જોબ કરવી હોય, બરાબર, એનો આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ સેટ કરી શકીએ છીએ. આસિસ્ટ ઇન કન્સ્ટ્રક્ટિંગ ટાઈમ ફોર્મ્યુલેટર, આપણે કન્સ્ટ્રક્ટિંગ ટાઈમ આપણે ફોર્મ્યુલેટ કરી શકીએ છીએ. પછી પ્રી બેલેન્સ ધ મેન્યુફેક્ચરિંગ લાઇન, આપણે જે મેન્યુફેક્ચરિંગ લાઇન ચાલતી હોય, બરાબર છે, ને આપણે બેલેન્સ કરતાં પહેલાં પ્રી બેલેન્સ પણ કરી શકીએ છીએ, બરાબર છે. આઈડેન્ટિફાઈ નીડ ફોર ધ ટ્રેનિંગ ઓફ વર્કર એન્ડ સુપરવાઇઝર. કોઈ પણ આપણે વર્કર ટ્રેનિંગ માટે રાખેલા હોય છે, સુપરવાઇઝર રાખેલા હોય છે, બરાબર છે, એને આપણે જરૂરિયાત પૂરતા આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ધીસ ઇઝ કોલ્ડ ઓબ્જેક્ટિવ ઓફ PMTS, બરાબર છે. તો આજના લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ઓલ ઓફ યુ.